નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ દેસાઈ શાહ એસટી હાઈસ્કૂલ અને શ્રી બીવી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા કુકરવાડા તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ ભૂગોળ વિષયની અંદર પ્રકરણ 1 માનવ ભૂગોળ પરિચયમાં માનવી અને એના પ્રકૃતિ સાથેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કર્યો. મિત્રો, તમે જાણો છો એ મુજબ ભૂગોળ એ સમગ્ર પૃથ્વી સપાટીનો પદ્ધતિસર અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભૂગોળ એક ખૂબ વિશાળ વિષય છે. ભૂગોળની અંદર પ્રાકૃતિક અને સાથે સાથે સાંસ્કૃતિક તત્વોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આપણે ભૂગોળ વિષયની અંદર પ્રાકૃતિક તત્વ વિશેનો મતલબ કે ભૂગોળની મહત્વની એક વિશેષ શાખા પ્રાકૃતિક ભૂગોળનો અભ્યાસ કર્યો. આ વર્ષે આપણે ફક્ત માનવ ભૂગોળનો અભ્યાસ કરીશું. આ વર્ષે કુલ 13 પ્રકરણોમાં આપણે માનવ ભૂગોળનો અભ્યાસ કરીશું. જેમાં શરૂઆતમાં આપણે જોઈએ માનવ ભૂગોળ એ માનવી ક્રિયાશીલ માનવી અને એના પ્રકૃતિ સાથેના સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભૂગોળ એ ખૂબ વિશાળ વિષય છે. મિત્રો, આ વિશાળ વિષયને વ્યવસ્થિત રીતે સમજાવવાના હેતુથી બર્નાર્ડ વેરેનિયસે એક પુસ્તક લખ્યું, જિયોગ્રાફિયા જનરાલિસ, જેમાં આ પુસ્તકને એમણે 2 મુખ્ય વિભાગોમાં વર્ગીકૃત કર્યું છે. એક સામાન્ય ભૂગોળ અને બીજું વિશિષ્ટ ભૂગોળ. સામાન્ય ભૂગોળની અંદર સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં માનવી, જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો તેમજ ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ મુજબ પૃથ્વી પર માનવ જીવનનો વિકાસ ક્રમશઃ થતો આવ્યો છે અને આ રીતે એમાં માનવીની મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં ઓર મકાન, ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ જેવી બાબતો પર કુદરતી પરિબળો કેવી રીતે અસર કરે છે એને સમજાવવાનો પ્રયત્ન થયેલો છે. માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળમાં માનવી એક કેન્દ્ર સ્થાને હોય છે. માનવીના નિવાસસ્થાનના વિસ્તારના આધારે એની પ્રવૃત્તિઓ નક્કી થતી હોય છે. દાખલા તરીકે, મેદાની પ્રદેશમાં વસનારો વ્યક્તિ એ મુખ્યત્વે ખેતી પ્રવૃત્તિ કરે છે, જ્યારે જંગલમાં નિવાસ કરતો માનવી જંગલ પેદાશો એકઠી કરવી, શિકાર, માછીમારી અને જંગલ પેદાશો પર આધારિત વિવિધ ચીજવસ્તુઓનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોય છે. એ જ રીતે સમુદ્ર કિનારે વસતો માનવી મત્સ્યયન પ્રવૃત્તિ તેમજ વહાણવટું કરવા માટે પ્રેરાતો હોય છે. આમ માનવી અને એના પર્યાવરણ સાથેના આંતર સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ દ્વારા ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થયું છે. વેરેનિયસે આ જ બાબતોને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગોમાં વર્ગીકૃત કરેલું છે. જેમાં એક છે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, 2 સ્થળીય લાક્ષણિકતાઓ અને 3 માનવીય લાક્ષણિકતાઓ. આપણે જાણીએ છીએ મુજબ પૃથ્વી સપાટીના વિવિધ પ્રદેશો પર વસનારો માનવી એની આસપાસના પ્રાકૃતિક પર્યાવરણને અનુરૂપ જ પોતાનું જીવન જીવતો હોય છે. એ જ બાબતોને કેન્દ્ર સ્થાને રાખીને માનવ ભૂગોળમાં પ્રાકૃતિક તત્વો અને માનવીય ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, ભૂગોળ એક સંકલિત, આનુભાવિક અને વ્યવહારિક વિજ્ઞાન છે.
ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો અથવા તો પાસાઓના માનવીના સંદર્ભમાં અભ્યાસ કરે છે. પૃથ્વી સપાટી પર પ્રાપ્ત બધા જ તત્વોને એમની ઉત્પત્તિના આધારે આપણે મુખ્ય બે વર્ગોમાં વહેંચતા હોઈએ છીએ. એક પ્રાકૃતિક અથવા તો ભૌતિક તત્વો અને બીજા માનવીય અથવા તો સાંસ્કૃતિક તત્વો. આ તત્વોને આધારે ભૂગોળની બે મુખ્ય વિષય શાખાઓ વિકસેલી છે. એક પ્રાકૃતિક ભૂગોળ, જેને આપણે ભૌતિક ભૂગોળ તરીકે અંગ્રેજીમાં ફિઝિકલ જિયોગ્રાફી તરીકે ઓળખીએ છીએ, અને બીજું માનવ ભૂગોળ, હ્યુમન જિયોગ્રાફી. 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો, પરંતુ એની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ મહત્વ આપ્યું. એના પરિણામે માનવ ભૂગોળનો એટલે કે માનવ ભૂગોળ નામની વિશેષ શાખાનો ઉદ્ભવ થયો. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું છે. માનવ ભૂગોળ 3 બાબતોના અભ્યાસને મહત્વ આપે છે. એક, પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. 2, માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. અને 3, વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થતી હોય છે. તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન માનવી નિરંતર કરતો રહેશે. એમાંથી જ સાંસ્કૃતિક પર્યાવરણની રચના થતી જોવા મળે છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો એ ગતિશીલ છે. દૂર વર્ષો પૂર્વે માનવી જે અવસ્થામાં વસવાટ કરતો હતો એનાથી આજની સ્થિતિ આપણને બિલકુલ અલગ જોવા મળે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે એક સમય હતો કે માનવી ગુફામાં રહેતો હતો. આજે આપણે સ્કાય સ્ક્રેપરમાં રહેતા થઈ ગયા છીએ. આમ માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોમાં આમૂલ પરિવર્તનો આવેલા છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો આ રીતે ગતિશીલ જોવા મળતા હોય છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ એ સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ, એની ભિન્નતાઓ, માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ અને એના વિવિધ પાસાઓનો અભ્યાસ એ માનવ ભૂગોળ દ્વારા થાય છે. પ્રકૃતિ અને માનવી એ અવિભાજ્ય તત્વો છે. આપણે ક્યારેય એમને એકબીજાથી અલગ કરી શકતા નથી. બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન એ માનવ ભૂગોળ કરે છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેત્તા જીન બ્રુન્સે એટલે જ માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. ફરીથી મિત્રો, પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેત્તા જીન બ્રુન્સની વ્યાખ્યા માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા એમણે જણાવ્યું કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કર્યો છે કે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવીની ક્રિયાઓએ કુદરતમાં આમૂલ પરિવર્તનો આણવા માટે ખૂબ અસરકારક ભૂમિકા ભજવેલી છે. આજથી 200 વર્ષ પૂર્વે દુનિયાના 50% વિસ્તાર પર જંગલો હતા, પણ વધતી જતી માનવ વસ્તી અને એની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓને કારણે પ્રાકૃતિક પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તનો થયેલા છે. અત્યારે જંગલોનું પ્રમાણ નિરંતર ઘટતું જાય છે. એનાથી વિરુદ્ધ વધતી જતી વસ્તીને કારણે ઉદ્યોગો ખૂબ તેજ ગતિથી વધતા જાય છે. ખેતીલાયક જમીનોનું પ્રમાણ ઘટતું જાય છે. ગૌચર એ
અને ગોચર ભૂમિ ઘટતો એના પર નભનારા જીવોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. એટલું નહીં, પણ સમુદ્રોની જીવસૃષ્ટિ પર પણ માનવીય ક્રિયાઓની ખૂબ વિઘાતક અને દુરોગામી અસરો થઈ છે. આમ એ જ બાબતને સમજાવતો જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યામાં આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. મિત્રો, માનવ ભૂગોળની અન્ય કેટલાક વિદ્વાનોએ પણ વ્યાખ્યા આપણને આપેલી છે, એને પણ આપણે અહીં સમજીશું. સૌપ્રથમ ફ્રેડરિક રેડજેલ નામના વિદ્વાને આપેલી વ્યાખ્યાની વાત જોઈએ તો સર ફ્રેડરિક રેડજેલે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતો કહ્યું કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિશાળ પૃથ્વીના જુદા જુદા પ્રાકૃતિક પર્યાવરણમાં વસનારો માનવી એ પ્રાકૃતિક તત્વો સાથે તાદાત્મ્ય સાધીને પોતાનું જીવન સુખમય રીતે જીવવા માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે અને એમાંથી જ વિશિષ્ટ સાંસ્કૃતિક પર્યાવરણનો જન્મ થાય છે. એ જ બાબતને કેન્દ્રમાં રાખીને ફ્રેડરિક રેડજેલે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતો એવું કહ્યું કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. તો અમેરિકન ભૂગોળવેત્તા કુમારી એલન ચર્ચિલ સેમ્પલે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતો કહ્યું કે માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે. અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી એના વચ્ચેના સંબંધો સતત પરિવર્તનશીલ છે. એક સમય એવો હતો કે માનવી ગુફામાં રહેતો હતો, આસપાસના પ્રાકૃતિક તત્વોના આધારે એ પોતાનો ખોરાક પ્રાપ્ત કરતો હતો. ફળ ફૂલ, કંદમૂળ એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. પગે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો અને એની જરૂરિયાતો ખૂબ મર્યાદિત હતી. પણ જેમ જેમ માનવીય બુદ્ધિ અને શક્તિનો વિકાસ થયો તેમ તેમ માનવી ઉત્તરોત્તર વધુ ક્રિયાશીલ બન્યો અને એમાંથી જ માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોના પરિવર્તનની શરૂઆત થઈ. અને આ જ પરિવર્તનશીલ સંબંધોનો અભ્યાસ એક પૃથ્વીને કેન્દ્રમાં રાખીને માનવ કેન્દ્રીય અભ્યાસ માનવ ભૂગોળની અંદર થાય છે. એવી વાત કુમારી એલન ચર્ચિલ સેમ્પલે કરી. તો કુમારી એલન ચર્ચિલ સેમ્પલની વ્યાખ્યા ફરીથી આપણે જોઈ લઈએ. માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે. તો પોલ વિદાલ ડી બ્લાસ નામના વિદ્વાને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતો જણાવ્યું કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર રહેનારા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. આપણી પૃથ્વીને કેટલાક પ્રાકૃતિક સિદ્ધાંતો જોવા મળે છે અને એ પ્રાકૃતિક સિદ્ધાંતોને અનુરૂપ પૃથ્વી પર રહેનારા સજીવો અને પ્રકૃતિના સંબંધો નિર્ધારિત થયેલા છે. એ જ જ્ઞાનમાંથી જે સંકલ્પના ઉત્પન્ન થઈ એને માનવ ભૂગોળ તરીકે આપણે અભ્યાસ કરીએ છીએ. આ વાત પોલ વિદાલ ડ બ્લાસે પોતાની વ્યાખ્યામાં કરી. તો સર એલ્સવર્થ હન્ટિંગ્ટન એમણે માનવ ભૂગોળની વ્યાખ્યા તો કહ્યું કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભૌગોલિક પર્યાવરણમાં આપણી આસપાસના પ્રાકૃતિક તત્વોનો અભ્યાસ એ મુખ્યત્વે આપણે કરીએ છીએ.
જેમાં આપણી આસપાસ જોવા મળતું મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, જીવાવરણ અને અન્ય પ્રાકૃતિક તત્વો કેવી રીતે માનવ જીવન પર અસર કરતા હોય છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે સમુદ્ર કિનારે વસનારો વ્યક્તિ એ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિને કારણે માછીમારી અને વહાણવટા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પોતાનું જીવન ગુજારતો હોય છે. ત્યાંના માનવીઓની ક્રિયાઓ, આર્થિક પ્રવૃત્તિઓ એ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિ પર જ નિર્ભર હોય છે. તો જંગલમાં વસનારો વ્યક્તિ જંગલ પેદાશો એકઠી કરવી, વૃક્ષોના ફળ, ફૂલ અને કંદમૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરવો, વન્ય પેદાશો પર આધારિત ગૃહ ઉદ્યોગો દ્વારા પોતાની આજીવિકા પ્રાપ્ત કરતો હોય છે. એ સિવાય શિકાર દ્વારા એ પોતાનું ખોરાકની જરૂરિયાતોને સંતોષે છે. આમ એલ્સવર્થ હન્ટિંગ્ટને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા આપણને એવું સમજાવ્યું કે માનવ ભૂગોળ એ ભૌગોલિક પર્યાવરણ અને માનવીય ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એ ઉપરાંત અન્ય કેટલાક વિદ્વાનો જેવા કે એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રિટર જેવા વિદ્વાનોએ કોઈ પણ પ્રદેશના ઇતિહાસ પર એની ભૂમિના પ્રભાવને મહત્ત્વ આપેલું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રદેશના ઇતિહાસની રચના પાછળ એ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિ મતલબ કે ભૂમિનો સીધું જ પ્રભાવ જોવા મળતો હોય છે. એ પછી રેડજેલ મતલબ કે ફ્રેડરિક રેડજેલ અને કુમારી એલન ચર્ચિલ સેમ્પલે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કર્યો છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રદેશનું ભૌતિક પર્યાવરણ એ પ્રદેશની માનવીય ક્રિયાઓને પ્રભાવિત કરતું જ હોય છે. અગાઉના ઉદાહરણોથી આપણે એ વાતને સમજવાનો પ્રયાસ કર્યો છે, એટલે આપણે વિષય વસ્તુનું પુનરાવર્તન નહીં કરીએ. જ્યારે હન્ટિંગ્ટને કોઈ પણ પ્રદેશનો માનવ સમાજ, એની સંસ્કૃતિ અને ઇતિહાસ પર આબોહવાના પ્રભાવને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ વિદ્વાનોના વિચારોથી એ બાબત સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ એ માનવ સમાજ અને એના પર્યાવરણ વચ્ચેના અંતર સંબંધોને પ્રાધાન્ય આપે છે. માનવ ભૂગોળ એક ગત્યાત્મક વિજ્ઞાન છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે, ડાયનેમિક સાયન્સ છે. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. તો મિત્રો, આ બાબતોની ચર્ચાથી આપણે માનવ ભૂગોળની વ્યાખ્યા બાબતે સ્પષ્ટ થયા. આવતી વખતે આપણે માનવ ભૂગોળનું વિષય વસ્તુ વિશે સમજીશું.